ગાંધીનગરમાં નિયમોનો ભંગ કરી અનેક હોસ્પિટલ બનાવી દેવામાં આવી। નિયમોનો ભંગ કરી બનેલી હોસ્પિટલનું મેયરે જ ઉદ્ઘાટન કર્યું। સિંદૂર હોસ્પિટલનું મેયર મીરા પટેલે ઉદ્ઘાટન કર્યું છે, જ્યારે કે વાત સામે આવી છે કે આ હોસ્પિટલમાં નિયમોનો ભંગ કરવામાં આવ્યો। સિંદૂર હોસ્પિટલમાં ઇમરજન્સી એક્ઝિટ છે જ નહીં। સિંદૂર હોસ્પિટલની નીચે એક રેસ્ટોરન્ટ ચાલે છે। મહાનગરપાલિકાએ કેવી રીતે હોસ્પિટલને મંજૂરી આપી તે જ ખ્યાલ નથી આવી રહ્યો। અકસ્માતનો બનાવ બનશે તો લોકો બહાર કઈ રીતે નીકળશે, કારણ કે અહીંયા તો ઇમરજન્સી એક્ઝિટ છે જ નહીં। મેયરે હોસ્પિટલના સંચાલકનો બચાવ કર્યો। ધીરે ધીરે હોસ્પિટલમાં વ્યવસ્થા થઈ જશે તેવો મેયરે બચાવ કર્યો। ત્યારે આરોગ્ય વિભાગે મંજૂરી આપી છે તેવું પણ મેયરે કબૂલ્યું છે। નિયમોનો ભંગ કરી આ બનાવેલી હોસ્પિટલનું મેયરે જ ઉદ્ઘાટન કર્યું। કોર્પોરેશનની સાહેબે રાજ્ય સરકારમાંથી આપેલી છે અને ફોલો કોર્પોરેશન કરે છે। એ લોકોને અહીંયા આગામી એ બધું આયોજન કરીને કર્યું છે ને એ ધીમે ધીમે એ લોકો એનું આયોજન પણ કરવાના જ છે। ગઈ છે પણ ઇમરજન્સી એક્ઝિટ બનાવવામાં નથી આવ્યું અને મેયર તો શું કહી રહ્યા છે કે ધીમે ધીમે વ્યવસ્થા થઈ જશે। હોસ્પિટલ બનાવી દેવામાં આવી છે, હવે એક્ઝિટ ક્યાંથી નીકાળશે? અને સાથે જ ઇમરજન્સી એક્ઝિટ નથી, હોસ્પિટલની નીચે રેસ્ટોરન્ટ છે, તો પછી કઈ વ્યવસ્થા ઊભી કરશે? ઉપર હોસ્પિટલ બનાવી દીધી, નીચેની રેસ્ટોરન્ટ બંધ કરી દેશે કે તોડી નાખશે? મેયરે આ કઈ રીતે બચાવ કર્યો છે, કયા શબ્દોમાં પોલમપોલની ખુલ્લી પાડી છે તે ખ્યાલ નથી આવી રહ્યો કે જ્યારે વ્યવસ્થા ઊભી કરી જ ન હતી, બરાબર હોસ્પિટલ બની જ ન હતી, બધા નિયમોને અનુસર્યા ન હતા, તો પછી ઉદ્ઘાટન કરવાની આટલી તો શું ઉતાવળ આવી ગઈ? ગાંધીનગરના મેયર મીરા પટેલે જે જવાબ આપ્યો છે ખરેખર હાસ્યાસ્પદ જવાબ છે કે ધીમે ધીમે વ્યવસ્થા થઈ જશે, પરંતુ વ્યવસ્થા થાય ત્યારબાદ હોસ્પિટલ ખુલવી જોઈએ કે કોઈ પણ બાંધકામનું ઉદ્ઘાટન થવું જોઈએ। અહીંયા દર્દીઓ આવશે અને જો કોઈ દુર્ઘટના ઘટી તો પછી ઇમરજન્સી એક્ઝિટ નહીં હોય તો શું મીરા પટેલ જે મેયર છે એ ઇમરજન્સી એક્ઝિટ કરાવવા આવશે? બિલકુલ નહીં, કારણ કે તે તો માત્ર ઉદ્ઘાટન સમારોહમાં વાહવાહી લેવા માટે પહોંચ્યા હતા, પરંતુ અહીંયા દર્દીઓ સાથે કે જે પણ હોસ્પિટલના સ્ટાફ સાથે ચેડા ત્યારે થઈ રહ્યા છે। નીચે રેસ્ટોરન્ટ છે અને ઇમરજન્સી એક્ઝિટ જ નથી।